નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે બધા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે ચણામાં। આપણે ચણામાં પિયત આપી રહ્યા છીએ અને મિત્રો પિયત સાથે શું આપવું જોઈએ જેનાથી આપણે જે ચણા છે એ આપણે શરૂઆતની સ્ટેજમાં સારો એવો ફૂટાવ થાય અને જે આપણો ચણાનો છોડ છે એ એકદમ તંદુરસ્ત રહે, એટલે કે લીલોછમ ચણાનો છોડ રહે। આપણે કાંઈ પણ જે સુકારો આવે છે અથવા તો કે જે લાલ થઈ જાય છે પાંદ, એ ન થાય એની માટે શું કરવું જોઈએ એની તમને હું આજે થોડીક માહિતી આપીશ। તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે તમને પૂરેપૂરી મિત્રો માહિતી મળી જશે। આપણે બતાવીએ કે આપણે પિયત સાથે શું આપી રહ્યા છીએ અત્યારે। તો સૌથી પહેલાં તો મિત્રો, આ તમે જેમ વિડીયોમાં જોઈ રહ્યા છો, આપણે જે હ્યુમિક એસિડ 95% આવે છે એનું આપણે પિયત સાથે ઉપયોગ કરીએ છીએ। એક તો જેનાથી મિત્રો જે ફૂટાવ, એક તો ફૂટાવમાં સારું રહેશે અને બીજું આપણે આની સાથે ઉપયોગ કરીએ છીએ, આ જોઈ શકો છો, જે હ્યુમિક એસિડ 5%, એમિનો એસિડ 3% અને સીવીડ્સ 2% આવે છે। આ ખાતર મિત્રો વાવેતરમાં ઉપયોગ કરવાનું હોય છે, પણ આપણે અત્યારમાં આ ઓગાળી અને પાણી સાથે આપી રહ્યા છીએ, જેનાથી મિત્રો એક તો જે ફ્લાવરિંગ છે, ફ્લાવરિંગ સારું બેસશે આનાથી, અને એની સાથે મિત્રો જે ફૂટાવ છે એમાં પણ આપણને સારું એવું રિઝલ્ટ જોવા મળશે। એટલે આપણે વીઘે 1 કિલો હ્યુમિક અને એની સાથે 1 કિલો જે આ એમિનો એસિડવાળું કોમ્બિનેશનમાં છે એ આપણે ઉપયોગ કરીએ છીએ। તો સૌથી પહેલાં તો મિત્રો આ જે ડ્રમ છે આપણે એમાં હ્યુમિક નાખી દઈએ અને ઓગાળી અને આ તમને આગળ બતાવું કે કઈ રીતે આપણે કેટલું જવા દેવાનું છે। આપણે તો આમાં અંદાજિત વીઘે 1 કિલો હ્યુમિક અને એની સાથે જે કોમ્બિનેશનમાં છે એમિનો એસિડ પ્લસ હ્યુમિક અને એની સાથે જે સીવીડ્સ આવે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે। ટોટલ 2 kgનો ઉપયોગ કરીએ છીએ વીઘે। તમે પણ મિત્રો આનો ઉપયોગ કરી શકો છો અને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો। અને મિત્રો તમારે જો ચણામાં સુકારો હોય તો સુકારા માટે તમે કોઈ પણ આની સાથે ફૂગનાશક જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો, જોઈ શકો છો। આ આપણે જે દાણાદાર છે એને આપણે પાણીમાં નાખી અને થોડીક વાર હલાવીએ એટલે ઓગળી જાય છે આરામથી, એટલે આપણે આનો પાણી સાથે જ ઉપયોગ કરીએ છીએ। તમે આમાં મિત્રો કોઈ પણ ફૂગનાશક પણ સાથે ઉપયોગ કરી શકો છો। આપણે તો આ હ્યુમિક અને આ બે જ પિયતમાં આપીએ છીએ, કેમ કે આપણે સુકારાનો પ્રોબ્લેમ છે નહીં કાંઈ। એટલે જરૂરથી મિત્રો તમે પિયત આપતા હોય તો કોઈ પણ સારી એવી પોષણવાળી દવા હોય છે, જેમ કે હ્યુમિક છે, એ મિત્રો જરૂરથી ઉપયોગ કરજો, જેનાથી તમને એકદમ સારું એવું રિઝલ્ટ જોવા મળશે। તમારે જે ચણાનો છોડ છે એમાં ફૂટાવમાં પણ વધારો દેખાશે અને એની સાથે જે ફ્લાવરિંગ સ્ટેજ છે ત્યારે જો આનો પિયતમાં ઉપયોગ કરશો તો મિત્રો એમાં પણ સારું એવું તમને રિઝલ્ટ જોવા મળશે। તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ। જરૂરથી આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારે ને વધારે મિત્રો આપણે આ વિડીયોને શેર કરજો। તો હવે મિત્રો મળીશું આપણે આના નેક્સ્ટ વિડીયોમાં।